હજી और कोई क्वेश्चन कोઈએ હવે એવું છે બધા સાંભળો ગ્રુપની અંદર નાખતા જાઓ બધા કે આજે જેમ યજુભાઈ છે વાલજીભાઈ છે સંજયકાંતજી છે બધા આગેવાનો જે છે જે નથી લડતા એમની એક લિસ્ટ છે એ લોકોને જેને બોલાવવું હોય એ ગ્રુપની અંદર નાખે વડુબા છે અહીંયા મને છે જે નથી લડતા એ લોકોને ગ્રુપમાં નામ નાખી દો કે તમે આવી શકો છો ગ્રુપમાં બધા એડ છે બધા ગ્રુપ જોતા રહે સવારે હું વોઇસ મેલ એક મોકલાતો હું છું બધા સાંભળે મારો વોઇસ મેલ છે
આજે ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું કોંગ્રેસ પક્ષનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જ્યારે હવે લગભગ એક અઠવાડિયા જેવો સમય મતદાનને બાકી રહ્યો છે, ત્યારે અમારા ઉમેદવારોને ઠેર ઠેરથી ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આજ સમગ્ર ગાંધીધામમાં જ્યાં જ્યાં અમારા ઉમેદવારો પ્રચાર કરવા જઈ રહ્યા છે, ત્યાં કને લોકોનો ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, હું તો કહીશ જે કુશાસન રહ્યું છે, એનાથી ગાંધીધામની આ પબ્લિક ત્રસ્ત થઈ ગઈ છે. સમગ્ર ગાંધીધામમાં ભ્રષ્ટાચાર એ સૌથી મોટો પ્રશ્ન છે. આજે લગભગ 100 રૂપિયાનું કામ નીકળે એમાં 60 રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના લોકો છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા હતા. આજે રોડ બને તો નબળી ગુણવત્તાના બને, આજે ગટર લાઈન બને તો એ નબળી ગુણવત્તાની બને. આજે લગભગ વર્ષ 1.5 વર્ષની અંદર એને બદલવાનો સમય આવી જાય ત્યારે લોકોને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી જે શાસન છે એના લીધે આજે આ દિવસો જોવા મળ્યા છે. ગાંધીધામની પ્રજા એ ખૂબ હોશિયાર પ્રજા છે. છેલ્લા 5 વર્ષમાં એમને જોયું છે કે કઈ રીતે અહીંયા કને બહુ ઓછો વરસાદ પડે તો એ ઘોટણ સુધી પાણી સમગ્ર બજાર ભરાઈ ગયું હોય છે. આજે પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત વારંવાર થાય છે અને એના લીધે કેટલા બધા લોકો બીમાર થયા છે એ પણ લોકો ભૂલ્યા નથી. આજે વરસાદના સિઝનમાં મોટા મોટા ખાડા થયા અને એની અંદર અકસ્માતો થયા છે એ પણ ગાંધીધામના લોકો ભૂલ્યા નથી. એટલે મને એ જોતા લાગી રહ્યું છે કે જ્યારે આવનારી 26 તારીખના જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં ગાંધીધામના લોકો એ કોંગ્રેસ પક્ષ ઉપર વિશ્વાસ મૂકશે અને મોટા ભાગના કોંગ્રેસના અહીંયા કને ઉમેદવારો ચૂંટાઈને આવશે અને ગાંધીધામની પહેલી મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે એ મને ખૂબ વિશ્વાસ છે. જય હિન્દ. આજે આપ જોઈ શકો છો ગાંધીધામના એક ચૂંટણી કાર્યાલયનો કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ગાંધીધામ મહાનગરપાલિકાની સામે જ ચૂંટણી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યો અમારા પૂર્વ જિલ્લા અધ્યક્ષ શ્રી યજવંતસિંહ જાડેજાજીના હસ્તે. અહીંયા અમારા ઉપસ્થિત બધા ઉમેદવારો, આખો કોંગ્રેસનો સંગઠન, મહિલા સંગઠન બધા અહીંયા આજે ઉપસ્થિત છે. ગાંધીધામની જનતાને એક જ અપીલ છે કે આ વખતે ભાજપને જાકારો દેવાનું છે. એક બાર વિશ્વાસ આ વખતે કોંગ્રેસ ઉપર મૂકવું પડશે. ભાજપ એટલી બી ગઈ છે કે એ લોકોને પોલીસ તંત્ર દ્વારા અપક્ષમાં ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે કે કોંગ્રેસના બધા ઉમેદવારો હારી જાય. પાછો ગાંધીધામની જનતાને હું અપીલ કરું છું કે આ રાજકીય ભાજપનું જે કઈ ષડયંત્ર છે એમાં કોઈ આવે નહીં. આ ગુજરાતમાં અને ગાંધીધામમાં સીધી લડાઈ ગાંધીધામમાં ભાજપ અને કોંગ્રેસની છે. બીજા જે કોઈ અપક્ષ કે જે કોઈ બીજા ઉભા રહ્યા છે એ સિર્ફ ને સિર્ફ તમારા મત તોડવા માટે ઉભા રહ્યા છે અને પાછો ભાજપને જીતાડવા માટે ઉભા રહ્યા છે, જેના માટે એક બહુ મોટો ષડયંત્ર થયું છે. હું ગાંધીધામની પ્રજાને, જનતાને હાથ જોડીને અપીલ કરું છું, એક ને એક સિર્ફ કોંગ્રેસ પાર્ટી એમને આ વખતે અમારા પર વિશ્વાસ રાખીને મત દેવા માટે વિનંતી કરું છું. નમસ્કાર. આગળ આવતા મહેશભાઈ નડશે. મહેશભાઈ નડશે બધું હજી આવશે. બોલો, પૂછો શું ઝાલા દેવેન્દ્રસિંહ, ગાંધીધામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ.
આજ રોજ ગાંધીધામ મહાનગરપાલિકાનું કોંગ્રેસ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ને સર્વે ઉમેદવારો આજ અહીંયા ઉપસ્થિત છે. આવનારી 26ના જે ગાંધીધામ મહાનગરપાલિકાનું ઇલેક્શન છે એમાં હાલની પરિસ્થિતિ જોતા કોંગ્રેસનું બહુ સારું એવું વાતાવરણ છે. લોકોનો બહુ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અમને. કેમ કે વર્ષોથી બધા જોતા આવે છે કે દર વર્ષે રોડ રસ્તા ખાડા આજની તારીખમાં પણ આપણે ગાંધીધામમાં જાય છે તો અડધા રોડ ચાલુ છે, અડધા રોડ બંધ છે. અડધા રોડમાં હજી પણ એક ફૂટના ખાડા છે. ગયા ચોમાસાથી હજી સુધી રોડ રસ્તા રિપેર નથી થયા. હમણાં 2 મહિના રહીને પાછું ચોમાસું આવી જશે. ગામડાઓની સ્થિતિ કઈ તો ગામડામાં પાણી નથી મળતું, ગટર એમને ઉભરાય છે, ગટરની કોઈ સુવિધા નથી. એટલે આવનારા સમયમાં પબ્લિક એટલી ત્રાહિમામ છે આ ભાજપથી કે એની કોઈ સીમા નથી. એટલે લોકોએ આ વખતે મન બનાવી લીધું છે કે 30 વર્ષથી એક સાસુ શાસન છે તો અમને ઘર ભેગા કરશું તો જ અમારો વિકાસ થશે. એટલે આવનારા સમયમાં જે જનતાએ નિર્ણય કર્યો છે તો આવનારા સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકામાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. ધન્યવાદ.